Hello dear friends, welcome back to my channel पाठशाला of biology. My name is ધોનીત પંડ્યા. ચલો આજનો લેક્ચર જે છે આપણે લેક્ચર નંબર 4 લેવાના છીએ. બરાબર. આજનો ટોપિક છે પાચન ક્રિયા. ક્લિયર? ગયા લેક્ચર ની હું તમને વાત કરું તો ગયા લેક્ચરમાં જે આપણે શું ભણી ગયા હતા તો કે ભાઈ પાચનની ગ્રંથિઓ ભણી ગયા હતા. બરાબર. તો પાચન ગ્રંથિઓ જે રહી એની અંદર આપણે બધા અલગ અલગ પ્રકારના કોષો સમજી ગયા હતા. એનું સ્ત્રાવ સમજી ગયા હતા કે એનું કાર્ય શું છે, કયો સ્ત્રાવ કરવાનો. હવે આજે એનો રિયલિસ્ટિક માં અહીંયા પાચન ક્રિયામાં કેવી રીતે ઉપયોગ થતો હોય છે એ જોવાનું. તો ચલો ઓકે ફ્રેન્ડ્સ, તો પાચન ક્રિયાની સૌથી પહેલા આપણે વાત કરીએ તો એની અંદર આપણું પાચન જે ખોરાક મુખથી સ્ટાર્ટ થતું હોય. બરાબર. ચલો તો સૌથી પહેલા મુખથી સ્ટાર્ટ થાય એટલે મુખની વાત કરીએ આપણે. બરાબર. મુખની અંદર શું હોય તો મુખની અંદર પહેલી વસ્તુ તો એ કે મુખની અંદર લાળ હોય. બરાબર. લાળ મુખ્યત્વે શું હોય કે લાળ રસ ધરાવતી હોય. ક્લિયર છે અહીંયા સુધી? લાળ રસ ધરાવે. હવે મુખની અંદર લાળ હોય, લાળ રસ હોય. બીજી વસ્તુ શું હોય? આ લાળની અંદર હશે લાઇસોસોમ. મુખની અંદર મુખ્યત્વે શું હોય? એક લાળ રસ બની હોય લાઇસોસોમ. હવે આ લાળ રસની અંદર શું હોય? એક ઘટક હોય ટાયલિન. બરાબર. અને હવે આ ટાયલિન ના બીજા નામ કઈ રીતે ઓળખાશે તો કે આ ટાયલિન જે રહ્યું એને આપણે લાળ રસ એમાઇલેસ તરીકે ઓળખીશું. બરાબર. બીજું નામ જે આપણે કહીએ લાળ રસ एमाइलेज. आटली वस्तु સુધી ખબર પડી? ચલો જોઈએ ક્લિયર દેખાય કે નહીં? ઓકે, એકદમ ક્લિયર દેખાય. ચલો એ લાળ રસ એમાઇલેજ છે. બરાબર. એનું બીજું નામ છે ટાયલિન લાળ રસ એમાઇલેજ. હવે આપણા મુખની અંદર જે છે એ સ્ટાર્ચનું મુખ્યત્વે પાચન થાય, પરંતુ સ્ટાર્ચની હું તમને વાત કરું તો સ્ટાર્ચનું માત્ર આંશિક પાચન થાય. આંશિક પાચન એટલે પ્રમાણ કે 30%. બરાબર. લાળ રસ જે છે એની અંદર મુખની અંદર આપણે મુખ્યત્વે વાત કરીએ તો સ્ટાર્ચ જે રહ્યું તો સ્ટાર્ચનું પાચન કેવું થાય કે ભાઈ 30% થાય. હવે એ સ્ટાર્ચનું પાચન કરવા માટે ટાયલિન જ ઉત્સેચક તરીકે કરશે કાર્ય, અને ટાયલિન ઉત્સેચક તરીકે કાર્ય કરશે એટલે શું થશે? સ્ટાર્ચમાંથી માલ્ટોઝમાં રૂપાંતર થશે. વન ટાઈમ શર્કરા કહી દઈએ આપણે, શર્કરામાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? હવે આ સ્ટાર્ચ જે રહ્યું આપણે એને કહીએ કે ભાઈ એનું શું થયું તો કે સ્ટાર્ચ માલ્ટોઝમાં રૂપાંતર થયું, પરંતુ સ્ટાર્ચનું પાચન પ્રયોગ કરીએ પણ એ પાચન બીજું શું કહેવાય? એનું જળ વિભાજન થયું. સ્ટાર્ચનું શું થશે? જળ વિભાજન. બરાબર. હવે જળ વિભાજન હોય તો ઓબ્વિયસલી એ કે ભાઈ H2O તો હોય જ. બરાબર. જો H2O જ નહીં હોય તો જળ વિભાજન તો સવાલ જ નહીં હોતો. બરાબર. એટલે એક વખત જોઈ લો. હા, સ્ટાર્ચ જે રહ્યું એનું 30% પાચન થતું હોય મુખની અંદર. આ બાબત યાદ રાખો. પછી જળ વિભાજન થાય તો કોની હાજરીમાં થશે? સ્ટાર્ચનું જળ વિભાજન ટાયલિનની હાજરીમાં થાય. માલ્ટોઝ જે છે પછી શર્કરામાં રૂપાંતર થશે. બરાબર. સ્ટાર્ચ માલ્ટોઝ અને માલ્ટોઝ. ક્લિયર? તો આ થઈ ગઈ લાળ રસની વાત છે. ક્લિયર? ચલો એક વખત જે છે આખી વસ્તુ તમે એક વખત જોઈ લો બરાબર રીતે. ઓકે. હવે આ જે મુખમાં પાણીની હાજરીમાં થાય. ક્લિયર થઈ ગયું? પણ મુખની અંદર pH કેટલી હોય? એસિડિક તો હોવાની નથી, પણ આની pH જે છે કેટલી હશે તો કે 6.8. ઓકે. થોડું મધ્યમ એસિડિક પ્રકારનું હશે. 6.8. અહીંયા pH કેટલી હોવી જોઈએ? જ્યારે આ પ્રક્રિયા થાય તે વખતે એની pH હશે 6.8. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમને એવું પૂછી હશે કે ભાઈ કેવી રીતે હોય એની pH. બરાબર. તો તમને pH કેટલી પૂછે? મુખની અંદર જે જ્યારે ખોરાકનું પાચન થતું હોય અથવા તો પૂછે કે સ્ટાર્ચનું જ્યારે માલ્ટોઝમાં રૂપાંતરણ થતું હોય તો એ વખતે pH કેટલી હોય તો કે 6.8. બરાબર. એ વસ્તુ જોઈ લો બરાબર રીતે. પછી આ મુખનું આખું જોઈ લો. એના પછી આવશે જઠર. ઓકે. તો જઠર વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર. પહેલા અહીંયા સુધી જોઈ લો. ઓકે. તો આ જે રહી આપણે જઠર. હવે
જઠરની વાત કરીશું. પહેલા આપણે મુખની વાત કરી. મુખ પછી ખોરાક જશે સીધો અંદર નળી થઈને જઠરમાં. બરાબર. આપણને ખબર છે કે જઠરની રચના કઈ પ્રકારની હોય એ જરા જોઈએ. ક્લિયર? હવે જ્યારે ખોરાક જે રહ્યો એ જઠરની અંદર પ્રવેશે એ વખતે આ હૃદયગામી વાલ્વ જે છે એ ખુલશે. એ સમયે અહીંયા જે છે આપણે ખબર બીજો કયો વાલ્વ હોય ખબર જ છે. તો અહીંયા જે રહ્યો નિજઠર વાલ્વ છે. બરાબર. એ વખતે આ બંધ હશે. ખોરાક અહીંયા પ્રવેશ્યો. બરાબર. હવે ખોરાક અહીંયા પાછળ થશે. આછી ખોરાક પ્રવેશી ગયો. બરાબર. ખોરાક જે છે અંદર પ્રવેશ્યા પછી એનું 4-5 કલાક સુધી વલોવણ થશે. એટલે કે વરવાશે ખોરાક. એનાથી 4-5 કલાક ખબર જ છે. હવે હું તમને જે છે બીજી વાત કરું તો બીજી વાત તો તમને કરું કે આપણે 4-5 કલાક અમુક બેઝિક વસ્તુ તમે ભણી નાખો. બરાબર. હવે આજનો લેક્ચર જે છે કયા પ્રકારનો થવાનો છે તો કે મોસ્ટ ઓફ વસ્તુ તમારે કેવી યાદ રાખવાની થશે. ઓકે. અને એને વારંવાર રિવાઇઝ કરવી પડશે. જેટલી રિવાઇઝ કરશો એટલી વધારે યાદ રહેતી જશે. ક્લિયર છે? તો આજની આ જે વસ્તુ રહી એ બધી તમારે યાદ રાખવી પડશે. પાચન ક્રિયા. ક્લિયર? ચાલો. હવે ખોરાક પ્રવેશ્યો એટલે સૌથી પહેલા તો શું થશે કે ચીફ કોષો જે રહ્યા એ ચીફ કોષો પાચક રસનો હવે આમાં હું તમને વાત કરું. ચાલો અહીંયા લખીએ. ચીફ કોષો જે રહ્યા એ કોનો સ્ત્રાવ કરશે તો કે પેપ્સિનોજનનો સ્ત્રાવ કરશે. બરાબર. મેં તમને કીધું પાચક રસમાં પેપ્સિનોજન તો આવી જાય. બરાબર. પેપ્સિન તો હોય પાચક રસમાં, એના વગર તો પાચન થવાનું નથી. ચાલો પછી બીજા છે ગોબલેટ કોષો. એ બી વાત થઈ આપણે શ્લેષ્મા સ્ત્રાવ કરશે. ક્લિયર? હવે આ શ્લેષ્માનો સ્ત્રાવ એ શું કાર્યમાં આવતો હોય એ રીત તમને કહું. એના પછી ત્રીજા નંબર પર સ્ત્રાવ છે ઓક્ઝેટિક કોષોનો. એ તો હોય જ. બરાબર. એમાં શું થશે HCl નો સ્ત્રાવ થાય. તો જો અહીંયા સુધી બધું ધ્યાન રાખી લો. એકદમ ક્લિયર દેખાય? યસ, રાઈટ. ચાલો ઓક્ઝેટિક કોષો છે HCl નો સ્ત્રાવ કરશે. હવે HCl નું જે છે pH તો ભાઈ ખતરનાક હોય. ક્લિયર? તો જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય તો જઠર સહન કેવી રીતે કરી શકે? ઓકે. ચાલો જેને ખબર પડી ગઈ હોય વસ્તુ બરાબર છે, પણ હું છતાંય હું તમને કહું છું કે ગોબલેટના કોષો આ શ્લેષ્માનો જે સ્ત્રાવ કરી રહ્યા છે એ શ્લેષ્માના સ્ત્રાવના કારણે બરાબર આ શ્લેષ્માનો સ્ત્રાવ થાય તો એ શ્લેષ્માનું આખું આવરણ બની જશે પછી. ઓકે. એનો સ્ત્રાવ કરતા જે બી કોષો હશે જઠરની અંદર એ આ રીતે જો અહીંયા શ્લેષ્માનું આવરણ બને. બરાબર. હવે આ આવરણ જે હતું એના દ્વારા જઠરની જે સપાટી હોય એ રક્ષણ થશે અને અહીંયા વચ્ચે જે છે ખોરાકનું પાછું પાચન શરૂ થઈ જશે. ક્લિયર? અહીંયા શ્લેષ્માનો સ્ત્રાવ થાય. આ રીતે જો આ દેખાય છે આપણે અહીંયા હું લખી દઉં શ્લેષ્માનું આવરણ. શ્લેષ્માનું આવરણ બની જશે. ઓકે. પછી ચીફ કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ કરશે. હવે પેપ્સિનોજન પહેલા તો તમને એક વસ્તુ કહું કે પ્રોટીન જઠરની અંદર જે છે પ્રોટીનનું પાચન થાય. મુખની અંદર જે છે સ્ટાર્ચનું પાચન થાય. સ્ટાર્ચનું આંશિક પાચન થતું હોય છે. આગળ જતા સ્ટાર્ચ જેવી એનું વધારે પાચન થતું હોય છે. બરાબર. ચલો અહીંયા હું તમને લખું સ્ટાર્ચ. બરાબર. સોરી પ્રોટીનનું પાચન થાય જઠરની અંદર. ક્લિયર? હવે પ્રોટીનના પાચન માટે પેપ્સિનનો ઘટક જોઈએ. એ કેવી રીતે મળશે? હું જે શબ્દ બોલું છું એ ધ્યાનથી સાંભળજો. બરાબર લેક્ચરમાં ધ્યાન આપજો. તમારે બીજા કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. ક્લિયર છે? અને આ બધું જે કહું છું એ ટીક કરતા રહેજો. બહુ કામમાં લાગવાનું છે. બરાબર. પ્રોટીન હવે પ્રોટીનનું રૂપાંતર કરવું હોય તમારે. બરાબર. પ્રોટીનનું રૂપાંતર તમારે કરવું હોય પણ એના માટે શું થશે? આ પેપ્સિનનું પેપ્સિનનું રૂપાંતર આપણે પેપ્સિનોજનનું પેપ્સિનમાં રૂપાંતર કરવા માટે HCl જે HCl નું સ્ત્રાવ HCl પેપ્સિનોજન સાથે પ્રક્રિયા કરશે એટલે આની બનશે પેપ્સિન. બરાબર. ક્લિયર? હવે એ અહીંયા ઉત્સેચક તરીકે કાર્ય કરશે અને પ્રોટીન જે છે એમાં શું બની જશે
પેપ્ટોન વત્તા પ્રોટીઓસિસ. ક્લિયર? પેપ્ટોન વત્તા પ્રોટીઓસિસ. પરંતુ એક વસ્તુ અહીંયા બી ધ્યાન રાખવાની છે. શું? તો કે સૌથી પહેલું આપણી જે લાળ હતી એની અંદરની pH કેટલી હતી? તો કે લાળની pH આપણે રાખી દીધી 6.8 એટલે એટલી જ હોય મુખની અંદર, બરાબર? એ વસ્તુ યાદ રાખવાની. હવે આની અંદર કેટલી હશે? તો જો HCl છે ભાઈ, તો તમને ખબર પડી ગઈ 1.8. ઓકે, હવે આની pH કેટલી હતી? આ વખતે જનરલની અંદર pH હોય તો કે ભાઈ 1.8. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. તો હવે બહુ કામમાં લાગવાનું. હવે જો આના એસિડિક માધ્યમ ના હોય આની અંદર તો એના વગર આ પ્રક્રિયા ના થાય, બરાબર? આ પ્રક્રિયા શેમાં થાય? તો કે એસિડિક માધ્યમમાં થાય, બરાબર? પ્રોટીનમાંથી પેપ્ટોન વત્તા પ્રોટીઓસિસમાં રૂપાંતર કરવું હોય તો એ પ્રક્રિયા કેવી રીતે થશે? કોની હાજરીમાં થશે? તો કે ભાઈ એસિડિક માધ્યમમાં. ઓકે, એસિડિક માધ્યમ હોય તો જ આ પ્રક્રિયા થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખી દેવાની છે. ઓકે, ચાલો હવે આગળ સમજીએ આપણે. જોઈ લો તો ત્યાં સુધી સ્ક્રીનશોટ લેવો તે બી લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, જોઈ લીધું. હવે આપણે ચેપ્ટરમાં જે થોડી ખાલી બાકી છે એના વિશે આપણે જરા સમજી લઈએ. સૌથી પહેલી વસ્તુ જોવાની ચીફ કોષો જે છે, આ બધી વાત જેની થઈ રહી છે એ પુખ્ત વ્યક્તિ, એટલે કે મોટી ઉંમરનો વ્યક્તિ હોય એનાની અંદર આવી રીતે પ્રક્રિયા થતી હોય, બરાબર? પુખ્ત ઉંમરનો તમે સમજી શકો છો હું જે કહું છું, બરાબર? અને હવે બાળકની વાત કરીએ કે જે ખાલી ને ખાલી માતાનું દૂધ પીવે છે એના માટે ચીફ કોષો જે રહ્યા એ પેપ્સિડોજન નહીં પરંતુ રેનિનનો સ્ત્રાવ કરશે કે જે દૂધના પાચન માટે જરૂરી ઘટક છે. કેવી રીતે? તો કે દૂધનું પ્રોટીન, દૂધમાં રહેલું, માતાના દૂધમાં રહેલું પ્રોટીન કયું હશે? કેસીન, બરાબર? દૂધમાં રહેલું પ્રોટીન હું લખું છું, તમારે જોતા જવાનું. દૂધમાં રહેલું પ્રોટીન એ આને શું કહેશો? દૂધમાં રહેલા પ્રોટીનને આપણે શું કહીશું? કેસીન, બરાબર? કેસીન આવો પ્રસંગ પૂછતા હોય તો એટલે તમારે તો નામ યાદ રાખવાના છે. મેં તમને કીધું કે આજનું લેક્ચર છે બહુ યાદ રાખવા માટે. અમુક વસ્તુ જે છે લોજિકલ બહુ ઓછી હશે આજે, બરાબર? લોજિકલ તો આમ બી મોસ્ટલી બાયોલોજીમાં તો બહુ ઓછું જ હોય, બરાબર? વધારે પડતું કેવું હોય કે તમારે યાદ રાખવાનો ક્વેશ્ચન બહુ વધારે હોય. જેટલું તમે યાદ રાખો એટલું તમે સારું, તમારા માટે વધારે કહેવાય. અને શબ્દો પકડતા શીખો એક વખત એટલે બહુ સારું થશે. દૂધમાં રહેલું પ્રોટીન છે કેસીન, બરાબર? હવે કેસીન માટે કેસીનમાંથી રૂપાંતર થાય પેરાકેસીન, બરાબર? પેરાકેસીન રૂપાંતર થાય એના માટે જરૂરી ઘટક મેં તમને કીધો અહીંયા વચ્ચે આવશે રેનિન, બરાબર? રેનિનના લીધે કેસીનનું પેરાકેસીનમાં રૂપાંતર થાય. આ વસ્તુ યાદ રાખો. આ કોની વાત છે? પણ કોની વાત કરીએ? નાના બાળક માટે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર? બરાબર? રેનિન ચીફ કોષો દ્વારા રેનિનનો સ્ત્રાવ થાય. શેમાં? તો કે બાળક માટે, બરાબર? દૂધના પાચન માટે પુખ્ત વ્યક્તિમાં પ્રોટીનમાંથી આ પેપ્ટોન પ્રોટીઓસિસ બનશે, બરાબર? દૂધમાં રહેલું પ્રોટીન જ્યારે પાચન થાય એમાંથી કેસીનમાંથી પેરાકેસીનમાં રૂપાંતર થાય. કોની હાજરીમાં? તો કે રેનિનની હાજરીમાં, બરાબર? ચલો આ વસ્તુ જોઈ લો. pH ખાસ ધ્યાનમાં રાખી લો. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થશે આ વસ્તુ, પણ તેમાં પુખ્ત વ્યક્તિમાં, બરાબર? આ બધું ભેગું ના કરી દેતા, આ વસ્તુ અલગ રાખજો. ઓકે, ચલો આ બે વસ્તુ અલગ રાખવી. ઓકે, આ પુખ્ત વ્યક્તિ માટેની પ્રક્રિયા છે, જ્યારે આ રહી એ બાળક માટેની પ્રક્રિયા. આ વસ્તુ અહીંયા લખી છે, આ યાદ રાખી લેશો તો બી થઈ જશે. બસ ખાલી એટલું યાદ રાખજો તો चीफ कोशों के द्वारा इसका स्राव होता है. ओके, चीफ कोशों द्वारा रेनिन का स्राव થાય છે બાળકની અંદર. અહીંયા એ લખી દઉં છું કે બાળક બહાર. ઓકે, હવે કોઈ કન્ફ્યુઝન ના આવે, આ બધું મિક્સ ના કરી દેતા, ખાલી અલગ અલગ રાખજો. જો મેં ચીફ કોશો પેલા બતાવ્યા તમને આખું ડ્રો કરીને એ વખતે પાછળની ગ્રંથિઓ શીખવાડી દે વખતે ચીફ કોશો પેપ્સિડોજન, બરાબર? પેપ્સિડોજનમાંથી પેપ્સિનમાં રૂપાંતર માટે HCl નો સ્ત્રાવ જરૂરી છે. ઓક્ઝેટિક કોષો બી હશે. હવે HCl નો સ્ત્રાવ હોય એના રક્ષણ માટે ગોબલેટ કોષો હોવા જોઈએ. એમાંથી શ્લેષ્માનો સ્ત્રાવ થાય, શ્લેષ્મા આવરણ બની જાય. એના લીધે HCl થી રક્ષણ મળશે. જઠર એ ફરક તેનું પાછળનું કામ ચાલુ રહેવાનું, બરાબર?
તો આ વસ્તુ આખી બરાબર રીતે જોઈ લો, સ્ક્રીનશોટ લેવો તો એ લઈ લો, બરાબર. બહુ વસ્તુ કામમાં આવવાની છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે પ્રકાશય વિશે આપણે માહિતી મેળવીશું કે ખોરાક જે છે જઠરમાં તો આપણે સમજી લીધો કે ભાઈ એટલો પાચન થઈ ગયો, ક્લિયર. પછી આગળ વધશે, ચલો એ જરા જોઈએ. પ્રકાશયમાં ખોરાક જ્યારે આગળ વધે, પ્રકાશયની રચનાની બધી રીતે મસ્ત. હવે અહીંયા આગળ જતા આવશે પક્વાશય, બરાબર. પક્વાશયની અહીંયા અંદરથી નીકળે છે સ્વાદુપિંડ, બરાબર. એ તો ખબર જ છે બધા, સ્વાદુપિંડ નીકળે. હવે ખોરાક જે ગયો, હવે અહીંયા જે છે આપણે જે હૃદયગામી વાલ્વ હતો એ એમએમએસ, ઓકે. હૃદયગામી વાલ્વ પછી અહીંયા જે વાલ્વ હતો જે નિર્જાતક વાલ્વ એ ખુલી જશે, અને ખુલ્યા પછી પ્રક્રિયા જે અહીંયા પૂરી થશે પાચનની, બરાબર. એ પ્રક્રિયા પછી ખોરાક જે છે આગળ વધવાનું કાર્ય કરશે. આગળ વધીને ખોરાક જે છે અહીંયા પહોંચશે. પરંતુ એક વસ્તુ જે વિચારો કે અહીંયા જે છે HCl તો હતું જ, બરાબર. એટલે ખોરાક કેવો હોવો જોઈએ આપણો? એસિડિક હોય, ફૂલ એસિડિક હોય. એના તટસ્થીકરણ માટે આપણે જોવાનું, તટસ્થીકરણ માટે જોઈએ આપણી યકૃત આવેલું છે, બરાબર. યકૃતમાં શું હતું આપણે યાદ કરો, પિત્તાશય હતું, બરાબર. હવે પિત્તાશય હતું તો એ પિત્તાશયમાંથી જે સામાન્ય પિત્તનળીમાં નીકળતી હતી પછી ક્યાં ભેગી થતી એ યાદ કરો, બરાબર. જો અહીંયાથી આવી પક્વાશય અહીંયા ભેગી થતી હતી અને પછી નળી પક્વાશયમાં ખુલતી હતી, બરાબર. અહીંથી આગળ હવે પક્વાશયમાં અહીંયા ખુલતી હતી તો શું થાય કે પિત્તાશય જે હતું, પિત્તાશયમાં રહેલું પિત્તાશય દ્વારા શું થશે એમાં જે રહેલા હતા પિત્ત ક્ષાર, આ પિત્ત ક્ષાર દ્વારા અહીંયાનું માધ્યમ જે છે આ ખોરાકનો જે છે એનું તટસ્થીકરણ થશે. અહીંયા ખોરાકનું તટસ્થીકરણ થશે આ જગ્યા ઉપર, અને હવે અહીંયા પાછું પાચન થવાનું શરૂ થશે, આંશિક પાચન. પછી જે નાના આંતરડામાં જશે ખોરાક, બરાબર. એ પહેલા એનું બધું pH બધું કમ્પ્લીટ થશે, પછી આગળ જશે એની વાત કરું. જો આ પિત્ત ક્ષાર જે રહ્યો આખો તટસ્થીકરણ થઈ જશે એના દ્વારા. હવે સ્વાદુરસ જે રહ્યું એમાંથી ઘણા જે બીજા ઘટકો આવશે, ક્લિયર. જો બરાબર એટલે હું તમને યાદ કરાવી દઉં કે જઠરમાંથી જે પક્વાશયમાં ખોરાક આવે પહેલા તટસ્થીકરણ થયું, બરાબર. પિત્તાશયના પિત્ત ક્ષાર દ્વારા, ઓકે. ચાલો હવે સ્વાદુરસ હોય, બરાબર. સ્વાદુરસની અંદર શું રહેલું છે તો સ્વાદુરસની અંદર ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, અને બીજું કયું હશે? કાર્બોક્સિપેપ્ટિડ્સ, પ્રોકાર્બોક્સિપેપ્ટિડ્સ, સોરી, પ્રોકાર્બોક્સિપેપ્ટિડ્સ, રાઈટ. ચાલો હવે આ ત્રણેય જે રહ્યા એ સૌથી પહેલા સ્વાદુરસ તો છે જ, પણ પિત્ત ક્ષાર દ્વારા તટસ્થીકરણની ક્રિયા થઈ ગઈ. હવે ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડ્સ એના માટે શું હશે? બરાબર. એન્ટેરોકાઇનેઝ હોય, બરાબર. હવે આ એન્ટેરોકાઇનેઝ ની દ્વારા શું થાય કે ચલો હું અહીંયા લખું એન્ટેરોકાઇનેઝ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, MCQ યાદ રાખી લો. એન્ટેરોકાઇનેઝ એની સાથે આ લોકોની પ્રક્રિયા થશે બધા. સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખજો, આ ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડ્સ કે છે એના પ્રોટીનના પાચન માટેના ઘટકો. બરાબર. આ વસ્તુ યાદ રાખી, પ્રોટીનના પાચન માટેના ત્રણ ઘટકો છે, બરાબર. હવે એનું આ બધા એન્ટેરોકાઇનેઝ સાથે પ્રક્રિયા થાય, બરાબર. આની પ્રક્રિયા થાય, આની પ્રક્રિયા થાય તો સૌથી પહેલું બનશે શું? જો ટ્રિપ્સિનોજન સાથે પ્રક્રિયા કરે તો પહેલું શું બનશે કે ટ્રિપ્સિન બનશે. કાયમોટ્રિપ્સિનમાંથી કાયમોટ્રિપ્સિનોજનમાંથી શું થશે? કાયમોટ્રિપ્સિન. આ બીજા નંબર. ત્રીજા નંબર કહું પ્રોકાર્બોક્સિપેપ્ટિડ્સ
કાર્બોક્સીપેપ્ટિડેઝ લઈ જશે ઓકે એટલે કાર્બોક્સીપેપ્ટિડેઝ બની જશે કાર્બોક્સીપેપ્ટિડેઝ ક્લિયર ખાસ રાખી આ વસ્તુ બરાબર પણ આ તમારો મોસ્ટ એમ્બેસિંગ એવું પૂછી લે કે ટ્રિપ્સિનોજનમાંથી ટ્રિપ્સિન બનવા માટે કોણ જવાબદાર હતો એન્ટેરોપાઇટ અથવા તો આ ત્રણેયના રૂપાંતરણ માટે કોણ જવાબદાર છે બરાબર તમને એવી રીતે પૂછશે કે ટ્રિપ્સિનોજનમાંથી ટ્રિપ્સિન કાર્બોટ્રિપ્સિનોજનમાંથી કાર્બોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝમાંથી કાર્બોક્સીપેપ્ટિડેઝ બનવા માટે કયો ઘટક જવાબદાર એન્ટેરોપાઇટ બરાબર ડી માટે આઈએમપીએમસીક્યુ ચલો લખી દઉં બરાબર જોઈ લો તો એક વખત આ બધું બરાબર એક વખત આ બધું તમારી સામે જ આખું બોર્ડ બરાબર આ વસ્તુ બધા નામ જે લખે બધા એક વખત જોઈ લો એના લીધે શું થશે કે તમારા મગજમાં જે કોન્સેપ્ટ હશે બધા ક્લિયર થઈ જશે ઓકે જોઈ લો શાંતિથી જોઈ લો એક વખત ઓકે હવે આપણે જે જઠરમાં જોયું હતું કે ભાઈ જે પ્રોટીન હતું એમાંથી આપણે શું બનાવ્યું હતું જઠરમાં પ્રોટીનનું શું બન્યું હતું પેપ્ટોઝ બન્યું અને બીજું શું બન્યું હતું પ્રોકાર્બોક્સ ओके चलो क्लियर दिखाई હવે ટ્રિપ્સિન કાર્બોટ્રિપ્સિન કાર્બોક્સીપેપ્ટિડેઝ આ બધાને તમે યાદ કરવાના છે ચલો હવે આ ત્રણેય જે ઘટક રહ્યા એ શું થશે એ ખાસ ધ્યાનમાં રાખો પ્રોટીનમાં શું બન્યું પેપ્ટોઝ વત્તા પ્રોટીઓસિસ ઓકે પેપ્ટોઝ વત્તા પ્રોટીઓસિસ આ બન્યું હવે અહીંયા ત્રણેય ઘટકો વચ્ચે આવશે આ ત્રણેય ઘટકો છે હું એક સાથે નામ લખું છું બરાબર ટ્રિપ્સિન અહીંયા ના દેખાય તો આ લખેલા છે એ લખવાના એ જ છે બરાબર ટ્રિપ્સિન કાર્બોટ્રિપ્સિન અને કાર્બોક્સિલ ઓકે પેપ્ટિડેઝ આખું નામ તમે જોઈ લો પેપ્ટોઝ વત્તા પ્રોટીઓસિસ બનશે શું એમાં સીધું જોઈ ડાયપેપ્ટાઇડ क्लियर चलो જોઈ ડાયપેપ્ટાઇડ બનવા ત્રણેય ઘટક દ્વારા ચલો અહીંયા જોઈ લો આખી પ્રક્રિયા તમે જોઈ લીધી આના સિવાય આ તો મેં ત્રણ ઘટક થઈ ગયા જો આ ગયો પહેલો ઘટક ટ્રિપ્સિનોજન કાર્બોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિલ આના સિવાય પણ સ્વાદુરસની અંદર અનેક ઘટકો હોય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે બરાબર પહેલા અહીંયા સુધી જોઈ લો પછી આપણે આગળ જવાની છે બરાબર આના સિવાય બીજું શું હોય તો કે એમાઇલેઝ હોય એવું તમને કહું આ ત્રણ ઘટક જોઈ લો એના પછી શું હશે એમાઇલેઝ હોય સ્વાદુરસમાં આવેલો હોય ઓકે હવે આ એમાઇલેઝ નું કાર્ય શું તો કે વધેલું ઘટેલું જે સ્ટાર્ચ હતું હવે અહીંયા પાછું સ્ટાર્ચ આવે ખોરાકની અંદર તો સ્ટાર્ચ એમને પડી રહેવાનું કેમ કે જઠરમાં તો શેનું પાછળ પ્રોટીન બરાબર એમાઇલેઝ હશે જે સ્ટાર્ચ બરાબર સ્ટાર્ચ અને બીજું એમાંથી કઈ સ્ટાર્ચ શું બનશે જે પોલિસેકેરાઇડ બરાબર એમાં રૂપાંતર થશે સ્ટાર્ચમાં પોલિસેકેરાઇડ કેવો ઘટક હવે તમે જો પોલિસેકેરાઇડ એટલે કેવું કે ઘણા બધા અણુઓ દ્વારા ભેગું થયેલું હોય પછી બન્યું હોય ઘણા બધા અણુઓ દ્વારા સંગઠાય તેના પર શું કહીશું પોલિસેકેરાઇડ કહીશું મોનોસેકેરાઇડ એટલે એક ઘટક હવે આ મોનો આ બધા ભેગા થાય એક ઘટક અને બધા પાછા ભેગા થાય એટલે શું બનશે પોલિસેકેરાઇડ બરાબર હવે એમાઇલેઝ જે એના દ્વારા પોલિસેકેરાઇડમાં બરાબર સ્ટાર્ચનું પોલિસેકેરાઇડમાં રૂપાંતરણ કર્યું પકવાડીમાં પાછા પછી હવે જ્યારે પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ એટલે કે બે અણુ આવે એટલે એક અણુના સંગઠનથી બનતા બે અણુના સંગઠનથી ડાયસેકેરાઇડ ઓકે જો એમાઇલેઝ અહીંયા આવશે ચલો ડાયરેક્ટ ત્યાં નતું તમને વધારે ખ્યાલ આવશે એમાઇલેઝ જે છે વિકોડ તરીકે કાર્ય કરે ઘણા બધા આપણા જે ઘટકો એનું કાર્ય એવું જ હોય પોલિસેકેરાઇડ એમાઇલેઝ દ્વારા ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ થઈ જશે તો આ બે ઘટકોનું પાચન કોના દ્વારા થશે એમાઇલેઝ દ્વારા આ વસ્તુ યાદ રહી ગઈ પછી જે છે એક વસ્તુ જઠર માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ ખાસ યાદ રાખો જઠરની અંદર લાઇપેઝ નામનો ઘટક આવે છે તમને જે જઠર લખાયું એમાં તમે કદાચ લખ્યું હોય તો સાઈડમાં લખી કાઢજો લાઇપેઝ જે એ જઠરની અંદર આંશિક પ્રમાણમાં આવેલું હોય ઓછા પ્રમાણમાં આવેલું હોય અને એ શેનું કાર્ય કરશે તો કે લિપિડનું પાચન કરશે ઓકે હવે અહીંયા પર પહોંચ્યા ચલો
લાઇપેઝ આમાં હશે, લાઇપેઝ આમાં થોડાક આપણે માપના મીડિયમના પ્રમાણમાં હશે, તો વધારે નહીં ઓછું પણ જરૂરી પ્રમાણ છે લાઇપેઝ. ઓકે, લાઇપેઝ દ્વારા શું થાય? લિપિડનું પાચન થાય. બરાબર, અહીંયા સુધી જોઈ લો. ચલો આખું મેં તમને લખાઈને બતાવી દીધું. બરાબર, લિપિડનું પાચન થાય. બરાબર, ચલો હવે લિપિડનું પાચન જે કેવી રીતે થાય તો કે સ્ટેપ બાય સ્ટેપ થાય. સૌથી પહેલું શું હોય? લિપિડ જે લિપિડ પાચન હોય તો ટ્રાઇગ્લિસરાઇડ હોય પહેલા તો લિપિડની અંદર. બરાબર, ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે 3 ફેટી એસિડ ના અણુ તમને જોઈ લો એક વખત દેખાય છે તમને ક્લિયર? યસ, દેખાય તો છે. ચલો ટ્રાઇગ્લિસરાઇડ હોય એમાંથી શું બનશે? ચલો સાઈડમાં લખી દો. ટ્રાઇગ્લિસરાઇડ હોય એમાંથી શું બનશે? ડાયગ્લિસરાઇડ. અને એમાંથી આ ટ્રાઇગ્લિસરાઇડ શું છે? તો કે 3 ફેટી એસિડ બધા ગ્લિસરોલ, 3 ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. ઓકે, દેખાય અહીંયા સુધી જોઈ લો જલ્દી ફટાફટ. યસ, દેખાય છે. પછી આવશે ડાયગ્લિસરાઇડ, એમાંથી શું બનશે? મોનોગ્લિસરાઇડ. ક્લિયર થઈ ગઈ અહીંયા સુધી? આખું મેં તમને સમજાવ્યું પકવાશ નહીં, રાઈટ? તો જોયો સ્ટાર્ચ એમાઇલેઝ દ્વારા સ્ટાર્ચ પોલિસેકેરાઇડ બરાબર રૂપાંતર થયું, પોલિસેકેરાઇડ અને એમાઇલેઝ ડાયસેકેરાઇડ માં રૂપાંતર થઈ ગયું પૂરું. હવે અહીંયા જો લાઇપેઝ દ્વારા લિપિડનું પાચન થાય. બરાબર, ટ્રાઇગ્લિસરાઇડ માંથી ડાયગ્લિસરાઇડ બનશે, ડાયગ્લિસરાઇડ માંથી મોનોગ્લિસરાઇડ બનશે. હજી ત્રીજો ઘટક બાકી છે, હું તમને સમજાવું. જો ટ્રાઇગ્લિસરાઇડ જે કેવો ઘટક છે? એના શેનો ઘટક છે? તો કે 3 ફેટી એસિડ હોય એની અંદર. 3 ફેટી એસિડ ની સાથે એની અંદર શું હોય? ગ્લિસરોલ હોય. આટલી વસ્તુ યાદ રાખી, કમ્પ્લીટ એકદમ ક્લિયર જ કટ. બરાબર, જોઈ લો આગળ સુધી. પછી આ એમસીક્યુ યાદ રાખી લો. બરાબર, આ બધું જ યાદ રાખવાનું. બધા જ એમસીક્યુ મોસ્ટ આઈમ્પી છે. ક્લિયર? તમને ગમે એટલે પૂછાઈ જશે, પૂછાઈ જાય એવા છે બધા. અને આ નામ એવા છે ને કે જે તમને યાદ રાખવામાં થોડી તકલીફ પડશે, પણ રોજ રિવાઇઝ કરશો, રોજ જોતા રહેશો તો તમને નોર્મલ આમ એકદમ યાદ રહી જશે. જોઈ લો. ચલો લેક્ચર ખાસ લાંબો થઈ ગયો છે. ઓકે, જોઈ લો એક વખત. ચલો આપણે ક્યાં સુધી જોયું હતું? પકવાશી સુધી જોતા હતા ને આપણે. હવે પકવાશીમાં છેલ્લું બાબત મારે તમને કહેવાની હતી, ત્રીજા સોરી છેલ્લા નંબરનો ઘટક. ઓકે, આ છેલ્લા નંબરના ઘટકને આપણે શું કહીશું? ન્યુક્લિયોસાઇડ. સોરી ન્યુક્લિયસ કહીશું. બરાબર, પકવાશીમાં જે છે છેલ્લો ઘટક આ છે ન્યુક્લિયસ. બરાબર, ન્યુક્લિયસ એનો બનેલો. બરાબર, એ પછી વાત કરીએ. પહેલા વસ્તુ જોઈ લો કે ન્યુક્લિયસ જે ન્યુક્લિયોટાઇડ एक सेकंड जस्ट. ओके ओके, क्लियर देखाય વિડિયો. બરાબર, ચાલો આ ન્યુક્લિયોટાઇડ જે ન્યુક્લિયસ માંથી બનશે, પણ કેવી રીતે? ન્યુક્લિયસ માંથી મીન્સ કે એની પ્રક્રિયા થશે. બરાબર, ન્યુક્લિક એસિડ સાંભળીને નામ. બરાબર, હું લખું છું ન્યુક્લિક એસિડ. બરાબર, એમાં વચ્ચે આ ભાગ છે ન્યુક્લિયસ પ્રક્રિયા. બરાબર, ન્યુક્લિક એસિડ ની ન્યુક્લિયસ ભાગ છે, ન્યુક્લિયોટાઇડ બનશે. ક્લિયર? હવે આ ન્યુક્લિયસ એસિડ દ્વારા બનેલા ઘટક છે. 3 ઘટક દ્વારા બનેલા ઘટક. એક તો પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા એટલે ના ખબર હોય તો કહી દઉં, અથવા શતાબ્દી કહી દઉં, ખબર હોય શતાબ્દી. 5 કાર્બન મળે છે એના આપણે કહીશું પેન્ટોસ શર્કરા. ક્લિયર? અત્યાર સુધી આ યાદ રાખો. ના આવ્યો તો આવશે ભણવામાં શીખી જશે. ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસ વત્તા બીજો છે ને ઘટક પેન્ટોસ શર્કરા હોય, ફોસ્ફેટ. ઓકે, પેન્ટોસ શર્કરા હોય, ફોસ્ફેટ હોય, અને અહીંયા છે ફેટી એસિડ. ચાલો જોઈએ અહીંયા સુધી. સોરી ઓકે, અહીંયા આવશે નાઇટ્રોજન બેઝ. ઓકે, ચલો
ચાલો અહીંયા સુધી જોઈ રાખો ન્યુક્લિયસ એનો બનેલો હોય આ તમને યાદ હોવું જોઈએ પેન્ટોસ શર્કરા 5 કાર્બન વાળી શૃંખલા હોય બરાબર આટલું તો નોર્મલ છે ચલો પછી ફોસ્ફેટ નાઇટ્રોજન બેઝ આ ત્રણ ઘટકને બને ન્યુક્લિયસ પણ શેમાં માટે હોય કાર્ય શું એ ખાસ યાદ રાખો ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનાવવા માટેનું કાર્ય છે એકદમ ક્લિયર છે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનાવવાનું કાર્ય છે બરાબર તો પકવાશીની બધી પ્રક્રિયાઓ પૂરી કરાવી દીધી ઓકે તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ કે પહેલા હું ફાસ્ટેસ્ટ રિવિઝન કરી દઉં ચલો જોઈ લો આપણે પહેલી વસ્તુ શું જોઈ હતી પહેલી વસ્તુ આપણે એ જોઈ હતી કે મુખની અંદર લાળ હોય લાળવાને લાળ રસ કહેવાય બરાબર લાળ રસમાં શું હોય લાળ રસ સિવાય બીજું શું હોય લાળની અંદર લાઇસોઝાઇમ હોય બેક્ટેરિયા સામે રક્ષણ આપવા માટે એ બી મેં લખ્યું હતું એ લખી નાખવાનું ખાસ યાદ રાખવાનું પછી સ્ટાર્ચમાં આંશિક પાચન થાય કેટલું 30% હવે અહીંયા આજે એક વસ્તુ મારે તમને ભણવાની રહી ગઈ છે પેલું 1.8 તો pH હતી હવે આની પકવાશીની pH કેટલી હશે એ જોઈ લો પકવાશીની આ બધી જ પ્રક્રિયા સ્વાદુરસ સાથે પરાગની આ બધી જ પ્રક્રિયા થવા માટે જે બી પિત્તક્ષર હતા પિત્તક્ષાર જે હતા બરાબર એ બધું શું કરશે પિત્તક્ષાર જે તેના તટસ્થીકરણ કરશે પણ એ વખતે માધ્યમ કેટલું હોય આખું બધું 7 પોઈન્ટ pH જે લઈ આની અંદર હશે 7.8 બેઝિક pH હોય બહુ જરૂરી છે અને એવું નહીં કે એટલું પિત્તક્ષાર જ મદદ કરશે સ્વાદુરસની અંદર બીજા ઘટક રહેલો હોય બરાબર બાયકાર્બોનેટ રહેલો હોય કયો બાયકાર્બોનેટ હોય સ્વાદુરસની અંદર બાયકાર્બોનેટ હશે કયો બાયકાર્બોનેટ હોય HCO3 આ ભણાવવામાં રહી ગયું તમને જરા કહેવાનું રહી ગયું કઈ વાંધો નહીં જોઈ લો બરાબર તેના દ્વારા પિત્તક્ષાર હવે પિત્તરસની બી એક વાત છે છેલ્લી વાત છે પિત્તરસની વાત કરું તો એ શું કરશે એની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સેચક હોતો નથી આ બાબત યાદ રાખો પિત્તરસ જે રહ્યો એની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સેચક હોતો નથી બરાબર અહીં લખી દઉં છું કોઈ પણ પ્રકારનો ઉત્સેચક ના હોય ચાલ અહીંયા આપણું લેક્ચર પૂરું થાય બરાબર આખું જોઈ લો એક વખત બરાબર ઓકે ડિયર ફ્રેન્ડ્સ તો આજનો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ લેક્ચર થોડો વધારે થઈ ગયો છે આમ તો નોર્મલ જ છે પણ કોઈ વાંધો નહીં છતાં બી આ જે બી નામ મેં લખ્યા છે એ બધા બહુ જ જરૂરી હતા સો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ કંઈ પણ રહી જતું હોય અથવા તમને કંઈ એવું લાગતું હોય કે આવી રીતે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે ઓકે અથવા તો કંઈક ખોટું થઈ ગયું છે તો કમેન્ટ બી ઓકે એ બધું હું તમને પછી ક્લિયર કરાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટાટા બાય બાય સી યુ